નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા કાર્યકર્તાઓને માન સન્માન આપવામાં આવે છે અને જૂના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળે તે સ્વાભાવિક વાત છે, પરંતુ હવે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સુરતને સૌરાષ્ટ્રનું પાવર જનરેટર ગણાવી આવનારા દિવસોમાં નવા સંગઠનમાં જૂના કાર્યકર્તાઓની વ્યથા દૂર કરવાની વાત કરી હતી। ત્યારે જૂના જંગસરના કાર્યકર્તાઓએ કેટલીક વાતને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું। સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલાના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નીતિન ભજિયાવાલાને શુભેચ્છા આપવા આવેલા જૂના જનસંઘના કાર્યકર્તાઓએ રમૂજ કરતા કહ્યું કે આજે પક્ષનું બધું જૂનું લોખંડ ભેગું થયું છે। કાર્યકર્તાઓએ કહ્યું કે હજુ પણ આ લોખંડને કાટ લાગ્યો નથી। સુરત એક પાવર જનરેટર છે સૌરાષ્ટ્ર માટે। રાજકીય સામાજિક કે કોઈપણ કામમાં સુરતના લોકો ખડે પગે ઊભા રહીને મદદ કરતા હોય છે, એ ક્યારેય ભૂલી શકાય નહીં। એવી સુરતની તાસીર નવા સંગઠનની રચના વખતે આ વ્યથા દૂર થાય એવા પ્રયાસો સંગઠનના માધ્યમથી થાય એ અપેક્ષા છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા તળે સંગઠન મજબૂત બને અને કાર્યકર્તાઓના સન્માન સાથે એમને સોંપેલી જવાબદારીઓ સુચારુ નિભાવે અને કાર્યકર્તાઓને જે રીતે આજે અહીંયા વ્યથા વ્યક્ત થાય એમાં આત્મનિરીક્ષણ કરીને નેતૃત્વ યોગ્ય નિર્ણય કરે એ અપેક્ષા।